એક પ્રેમ દીવાની, એક દર્શ દીવાની. વૃંદાવનમાં સ્વયં પ્રગટ થયા છો. પ્રેમ સે પ્રગટ હોય મેં જાના. પેલા તો બધા દેવી દેવતાઓ જેને જેને સ્તુતિ કરી હતી દેવી દેવતાઓએ, એ બધાને કીધું ધર્મનું સ્થાપન કરવા માટે, સાધુ પુરુષની રક્ષા કરવા માટે, દુષ્ટનો સંહાર કરવા માટે હે દેવકી વસુદેવને ત્યાં પ્રગટ થવાનો છો. તમે પણ પૃથ્વી પર અવતરો. બ્રહ્માએ પૃથ્વીની અને દેવતાઓને આકાશવાણી કહી સંભળાવી, તેમને સાંત્વના આપી, સૌના મનનું સમાધાન થયું, સૌ નિજ નિજ ધામ ગયા. ભાઈ કૃષ્ણ પ્રાગટ્યની બધી સંપૂર્ણ તૈયારીઓ થઈ રહી છે અને કૃષ્ણ પ્રાગટ્યની ઈચ્છા કોને ન હોય હે ભાઈ? કારણ કે દેવતાઓને તો નારાયણ ભગવાને કહી જ દીધું કે હું પૃથ્વી ઉપર પ્રગટ થઈશ અને કંસનો નાશ કરીશ. વસુદેવ દેવકીને કંસે કારાગારમાં કેદ કર્યા, પણ સમય વીતતા તેમને ત્યાં સંસાર વાટિકામાં પ્રથમ પુષ્પનો જન્મ થયો. પ્રથમ પુત્રનો જન્મ થયો. પ્રથમ પુષ્પ ખીલ્યો એટલે વચન પ્રમાણે વસુદેવજીએ બાળકને લઈ અને કંસને આપવા ગયા. એ જનિતાની વેદનાની તો શું વાત કરવી હે? જે બાળક હજી જન્મ્યું હોય, જે બાળક સ્તનપાનને યોગ્ય હોય, જે બાળકને માનો ખોડો જોતો હોય, જે બાળકને માનો પ્રેમ જોતો હોય, અને ઈ બાળકને મૃત્યુના મુખમાં ધકેલવાનું વિચાર તો કરો, કેવું દુઃખ હશે. આમાં લખેલું જ ભાગવતમાં 6 બાળકોના નાશ કર્યા જ કંસે. હો કેટલા? 6. 7માં બલદેવ, 8માં કૃષ્ણ. તમે વાતો કરવા આવ્યા છો? વાતો કરવા આવ્યા છો? વાતો ન કરો કોઈ. આ બારોટ પરિવારનું હારું થાય એમાં કુંદનબેન ને પપ્પુભાઈ ને બધાનું હારું થાય. કથા બેસાડી કેવી વાતો કરવાની મજા આવે. વાતું છે ને એ પાપ છે. કથા સાંભળવી ગંગા જમના સરસ્વતી છે. अरे वो मनवा तूने क्या किया जन्म लेके? हैं आ जन्म लईने कर्યું હું? તો કે વાતું. સો વર્ષની આયુષ્યમાં આપણે અડધું આયુષ્ય તો આમાં જ ગુમાવી નાખી છીએ હો ભાઈ. હે અને એમાં આવી ગયું. હા જૈનમાં ભેગા છોકરાઓને મોબાઈલ દઈ દે. બોલ. હા ઘણા તો આને જોવે પછી જમે. હા બધાની જ વાત કરી છે, એકની ક્યાં છે? આમાં બધા આવી ગયા. બારોટ પરિવાર નહીં, આમાં બ્રાહ્મણ આવી ગયા, બધા આવી ગયા. ખરાબમાં ખરાબ રોગ હોય તો આ
જો જીઓ વાળા બધા બંધ કરી દઈએ, હે જેમ કોરોનામાં માણસો મરતા હતા ને એમ ટપોટપ નો મરે, મને કેજો. હે મોબાઈલ બંધ કરી દઈએ, એમ કહી દઈએ કે ઇન્ટરનેટ બંધ, ફેસબુક બંધ, ઇન્સ્ટાગ્રામ બંધ, હે પબજી બંધ, અને તીનપતિ તો હાવ બંધ, તો પૂરું થઈ જાય. હો ભાઈ, ડ્રગ્સ કરતા પણ જબરજસ્ત વ્યસન. હા, રામ જાણે હું કરતા ઈશા મામા. હા, મોબાઈલ થી આમ આમ રાખો ને એટલે વેલા ચશ્મા આવે છે, આંખું વેલી વહી જાય છે. બાળકોને તો મોબાઈલ દેવા જ નહીં. હો ભાઈ, બાળકોને મોબાઈલ આપતા જ નહીં. પણ આપણે એના જેવાયા કરીશું. છોકરો જમતો નથી, છોકરો માનતો નથી. લે, બાળકોને કોઈ દી મોબાઈલ દેવાની. ટીવી બંધ થયા મોબાઈલ ચાલુ થયા. બોલો. હા, ટીવી બંધ થયા તો મોબાઈલ ચાલુ થયા. એવા દાખલા સાંભળ્યા છે કે 10-11 વર્ષના છોકરા થાય, 9-8-10 વર્ષના, અને એને જો તમે મોબાઈલ ન લઈ દો ને તો આપઘાત કરે છે. વિચાર તો કરો. માતા પિતાએ શું વિચાર કરવો? માણસની આયુષ્ય 100 વર્ષની, એમાં કેમાં ગુમાવી નાખે તો કે આળસમાં, નિંદરામાં, વાતુમાં, મોબાઈલમાં, હે કુથલીમાં. નાના છોકરાઓ ડ્રગ્સ, પિસ્ટોલ. મનુષ્ય વ્યસનને આધીન થઈ ગયો. બોલો, વિચાર તો કરો. હે, વ્યસન મુક્ત થવું જોઈએ. વ્યસન વગર હાલે નહીં. લે, છોડે નહીં વ્યસન ને. વ્યસન છે ને એ નાશ કરે છે. કેન્સર હોસ્પિટલમાં જાજો, કેટલાને કેન્સર છે, કેટલાને. અને ઓલા ભૂંગરા, અને ઓલા ફુરફુરિયાન એવું જ ખાધા કરે. લે, હા, પડીકા જ ખાય છે. પેલાના વખતમાં રોટલી, એની માથે ઘી ચોપડે, એમાં ખાંડ નાખે અને એનું ભૂંગરું કરી અને આરોગતાઓ જમતા, ખાતા. ઈ જે આનંદ આવતો ભાઈ, એ આખો અલગ છે. હો, એનામાં કઈક શક્તિ હોય, એનામાં કઈક તાકાત હોય, ઈ કઈક જ્ઞાન દે. હો, અને અટાણ જે ફુરફુરિયા ખાય છે ને એ બધા નૂર વગરના છે. હા, ઓલો મેગી આવી ગઈ, મેગી. લે, હા, આ મેગી થી કેન્સર થાય છે. આવું ખવડાવવું નહીં હો છોકરાઓને, પણ આવું જ ખવડાવે જ બધું. પ્રથમ પુત્રનો જન્મ થયો. વચન પ્રમાણે વસુદેવજીએ બાળકને લઈ કંસને આપવા ગયા. એ જનેતાના વેદનાનો તો શું વાત કરવી, કે જન્મતાની સાથે જ જેણે પોતાના બાળકને મોતના મુખમાં ધકેલી દીધો. દેવકી રડતા રહ્યા. દેવકી પાસેથી બાળકને
જટી અને વસુદેવ કંસ પાસે લઈ ગયા કે વચન એટલે વચન, વચન ભંગ ન થાય. જોયું, વસુદેવ સત્યવાદી હતા. વસુદેવે વચન આપ્યું કે તમને 8મા ગર્ભની બીક છે, જાઓ હું સોંપી દઈશ. જય અને કહ્યું, લે મિત્ર, આ અમારી સંસાર વાટિકાનું પ્રથમ પુષ્પ પેલું ફૂલ છે. ચાહે તો સુગંધ લે અને ચાહે તો ચીમડી દે. જોયું, ચાહે તો સુગંધ લે કા ચીમડી દે, મારી નાખ. કંસની 2 પત્ની છે. કંસની 2 પત્ની છે, અસ્તિ અને પ્રાપ્તિ. પણ એને સંતાન નથી. જેને ભાઈ સંતાન હોય ને એને ખબર હોય સંતાન શું કહેવાય. વસુદેવ વચન નિભાવ્યું એ જોઈ કંસ રાજી થયો. કોમળ નવજાત શિશુને જોઈ કંસના હૃદયમાં કરુણા પ્રગટી. એ બોલ્યો, નહીં નહીં વસુદેવ, આ તો મારી બેનનો દીકરો. બેનના બાળકને હૃદય લગાડ્યો. આનાથી મારું ક્યાં મૃત્યુ છે? મારું મૃત્યુ તો 8મા બાળકથી છે. પછી આને શું કામ મારું? આ તો મારો ભાણેજ. આને મારા પુત્રની જેમ ઉછેરીશ. વસુદેવ દેવકી રાજી થયા. જોયું, અંશે કીધું આ તો મારો ભાણેજ છે, આને તો ઉછેરી અને મોટો કરીશ. નારદ મુનિને એમ થયું કે આ ખોટું થાય છે. કોને થયું? નારદ મુનિને. હાથમાં વીણા, માથે મજાની શિખા, કપડમાં તિલક, બીજા હાથમાં કરતાલ. દેવર્ષિ નારદ મથુરામાં રાજા કંસના મહેલમાં આવ્યા. નારાયણ 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 કરતા કરતા પધારો દેવર્ષિ પધારો. બેસાડ્યા, સ્વાગત કર્યું. કુશળ તો ખરો? હા બાપજી, કુશળમાં છું. આપના આશીર્વાદ છે, બધું કુશળ છે. અરે શું કુશળ? ધૂળ. નારાયણ નારાયણ, તારે માથે તો મોત આટા મારે છે. મારે તો બધું કુશળ છે, પણ તારે માથે મોત મંડરાય છે. નારાયણ ના. ભૂલી ગયો એ આકાશવાણીને. દેવકીના 8મા બાળકથી તારો નાશ. કોણે કીધું? નારદે. કંસને. બાપજી, ભૂલી નથી ગયો, બધું યાદ છે, પણ હજી તો દેવકીને પેલું બાળક જ થયું છે, પેલા પુત્રનો જન્મ થયો છે. બધું મને યાદ છે. કંસ કે 8મો થાય એટલે મારી નાખવો છે, એ પાકી વાત છે. આકાશવાણીએ તો દેવકીના 8મા બાળકથી મારો નાશ કર્યો છે. અને નારદ હસવા લાગ્યા. વાહ, કહે તો તું મોટો મૂર્ખ છો, તને મારે કેમ સમજાવો? આકાશવાણીએ 8મા બાળકથી તારો નાશ કર્યો એ બરાબર, પણ
ક્યાંથી ગણતા આઠમો? હે, ક્યાંથી ગણતા આઠમો થાય? છેલ્લેથી ગણો તો પેલો થાય. 8 કુંડાળા કર્યા છે નારદ મુનિએ પૃથ્વી ઉપરથી. પેલીથી ગણો તો છેલ્લો આઠમો થાય, બીજેથી ગણો તો પેલો આઠમો થાય, ત્રીજેથી ગણો તો બીજો આઠમો થાય, ચોથેથી ગણો તો ત્રીજો આઠમો. આમાં ગમે તે આઠમો થાય, આમાં કાંઈ નક્કી નહીં. હે નારદ, આપ કેવા શું માંગો છો? દેવર્ષિ સમજ્યા નહીં, હમણાં સમજાવું છું. નારદે એક કમળનું ફૂલ મંગાવ્યું, 8 પાંખડીને ગોળ ગોઠવી એક પાંખડી પર હાથ મૂક્યો, બોલ્યા અહીંથી ગણો. 8મી કઈ થાય? કંસે ગણી. વળી હાથ ફેરવ્યો, હવે અહીંથી ગણો. 8મી કઈ થાય? વળી કંસે ગણી. આમ વારા ફરતી બધી પાંખડીને 8મી સાબિત કરી આપી. કોણે? નારદ મુનિએ. ભાઈ 8 ફૂલ મૂકો, કીધું કે આ પેલેથી ગણો તો છેલ્લું ફૂલ 8મું થાય, બીજેથી ગણો તો પેલું ફૂલ 8મું થાય. આમાં તો ગમે તે 8મું થાય. પછી પૂછ્યું, હવે બોલો આમાં સાચી 8મી કઈ? બાપજી, આ તો બધી 8મી થાય. કોણ કે? કંસ. અને આ તો નારદ. હો ભાઈ, ગમે તેને આટીમાં લઈ લે હો, ભલભલાને. એ જ તો હું કહેવા માંગુ છું. દરેક બાળક 8મું હોઈ શકે. ક્યાંથી ગણે છે એના પર નિર્ભર છે. જોયું? ક્યાંથી ગણે ને એના ઉપર નિર્ભર છે. આ થાંભલાના ભાયા છે, વાંથી ગણો 1 2 3 4 5 6 7 ને 8 થયા. બીજેથી ગણો તો પેલો 8મો, ત્રીજેથી ગણો તો બીજો 8મો. આમાં ગમે ત્યાં 8મું થાય. તો બાપજી તમે કેવા શું માંગો છો? આ પેલા બાળકને મેં જીવતો રાખ્યો છે, એને મારી નાખું? નારદજીને થયું કે મારી નાખ એમ કહીશ તો અડધું પાપ મને લાગશે. જોયું? એટલે નારદજીએ કહ્યું, એ હું કઈ ન જાણું. મેં તો તને આકાશવાણીનો અર્થ બતાવ્યો. હવે તારે જે કરવું હોય તે કર. નારાયણ નારાયણ નારાયણ. અને નારાયણ નારાયણ કરતા દેવર્ષિ વિદાય થયા. કંસને થયું કોઈ ખતરો ઉઠાવવો નથી ભાઈ. જે બાળક ને જીવતો રાખ્યો હતો એને મારી નાખ્યો. જોયું? પેલા પુત્રનો નાશ કર્યો, શિલા ઉપર બચાડ્યો. દેવકીને આમ 6 પુત્ર થયા અને 6 ના કંસે નાશ કર્યા છે. દેવકી અને વસુદેવ બહુ દુઃખી થયા. કેવું દુઃખ વિચાર તો કરો. અને અટાણે દુઃખ પડ્યું હોય તો હે દીનાનાથ હવે દોરી ખેંચી લે, હવે રેવાતું નથી. કેવો યુગ આવી ગયો, બહુ ખરાબ યુગ આવી ગયો. જીવા જેવું નથી. લે આવી વાત તો કરે. હવે ધુબાકા મારવા જેવો યુગ છે, જીવા જેવો નથી. હું
ગાડીઓમાં ફરો છો, એસીમાં રહ્યો છો, ખાવા પીવાનું સુંદર મળે છે, કામ કરવું પડતું નથી, કપડા ધોવાના મશીન આવી ગયા, દરવાના મશીન આવી ગયા, ઘરે નળની લાઈનો આવી ગઈ, હે તોય શું કે ખબર, હવે રહેવાતો નથી, ઉપાડી લે. એક ડોશીમાં હતા અને 4-5 દીકરાથી કંટાળી નોખા રહેતા હતા. વાસ સીધું કરે, ગોબર ઉઠાવે, પોદરા ઉપાડે. એક વખત પોદરાનો હુંડલો ભર્યો અને ભગવાનને પુકાર્યા, હે દીનાનાથ, હવે દોરી ખેંચી લે, હવે તું લઈ લે. તે યમરાજા ને આજુબાજુમાં જાટા મારતા હતા. કીધું કે હાલો માડી લ્યો, લેવા આવ્યો છો, હાલો. માડી બદલી ગયા હો. એ કે મેં તમને હુંડલો ઉપાડવા બોલાવ્યા છે, બીજું કઈ નથી બોલાવ્યું. ખંભે ચડાવી દો, માથે ચડાવી દો, બસ. બાપા કેવાયો, મૃત્યુ આવે ને ત્યારે ખબર પડે, ત્યારે ખરા ખરીના ખેલ થાય. હો ભાઈ, જન્મે ને ત્યારે ખબર પડતી નથી દુઃખ, અને મૃત્યુ થાય ત્યારે દુઃખની ખબર નથી પડતી. મર્યા નથી ખબર ક્યાંથી પડે? હે, મરી તો ખબર પડે ને દુઃખની. જૈનમાં હોય માના ઉદરમાં ત્યારે બહુ કષ્ટીઓ પડે છે જીવને, અને મૃત્યુ સમયે પણ જીવને બહુ કષ્ટી પડે છે. હો, આ શરીરમાંથી પ્રાણ કાઢવાને એ બહુ અઘરા છે. ઓ ભાઈ, હેલા નથી. 100 પીછીઓ ડંખ મારે એટલી તો વેદના થાય. બોલાય નહીં, બોલાય નહીં. અંત સમયો મુખ બંધ થઈ જાય. કંસે 6 બાળકનો નાશ કર્યો છે, અને પાપનો ઘડો જ્યાં સુધી ભરાય નહીં ત્યાં સુધી પ્રભુ પ્રગટ થાય નહીં. અને પાપનો ઘડો ભરાય એટલે પ્રભુનું પ્રાગટ્યનું આયોજન. પાપનો ઘડો ભરાયો. સંતો ઋષિ મુનિઓ પોતપોતાના આશ્રમમાં પ્રભુની પ્રાર્થના કરે છે, પ્રભુ હવે જલ્દી પધારો. ભગવાનને હવે તૈયારી કરી, વિચાર્યું હવે જાઓ વસુધા ઉપર અને વિપત્તિને હરું. સૌને મારી રૂપ સુધા, વાક સુધા, લીલા સુધા આપું, એના દાન દઉં. ભગવાને શેષ નારાયણને બોલાવ્યા. હો, શેષ નતમસ્તક બની ઉભા રહ્યા. આજ્ઞા કરો પ્રભુ. જુઓ શેષ, રામા અવતારમાં તમે મારા નાના ભાઈ લક્ષ્મણ થઈ અને મારી બહુ સેવા કરી હતી. જોયું, રામ અવતારમાં કોણ બન્યા હતા? લક્ષ્મણ, અને બહુ સેવા કરી હતી. હવે કૃષ્ણ અવતારમાં તમે અગ્રજ બનો અને હું અનુજ થઈ જાઉં. જોયું, અગ્રજ એટલે મોટા ભાઈ બનો, હું નાનો ભાઈ થઈ જાઉં. જાઓ તમે માં દેવકીના ઉદરમાં 7મા ગર્ભ તરીકે બિરાજો. ભલે પ્રભુ, એમ કહી શેષજી વિદાય થયા. પછી ભગવાને પોતાની માયાને બોલાવી અને કહ્યું, તારી સહાય વિના કેવી રીતે લીલા થાય. જોયું, માયાને કીધું તારો ટેકો જોશે
તારી સહાય વગર હું લીલા કરી શકીશ નહીં. માયા કહે છે પ્રભુ આજ્ઞા કરો, એક કામ કરો દેવી, દેવકીજીના ઉદરમાં 7મા ગર્ભ તરીકે શેષ નારાયણને બિરાજ કરી દો. તમારી શક્તિ વડે ત્યાંથી એનું સંકર્ષણ કરી વસુદેવજીના દ્વિતીય પત્ની રોહિણીજીના નંદ બાબાના ગોકુળમાં છે એના ઉદરમાં સ્થાપિત કરો, ત્યાં સ્થાપિત કરો. દાઉ રોહિણીએ ગણેશ પણ સાથે દેવકીના 7મા ગર્ભ પણ ગણાશે, 7મા પુત્ર પણ ગણાશે. રોહિણીજીથી પ્રગટ થશે માટે રોહિણી કહેવાશે. તું પોતે યશોદાની પુત્રી તરીકે આવજે અને હું દેવકીના 8મા બાળક તરીકે આવીશ. પ્રભુની આજ્ઞા થઈ અને માયાએ તે મુજબ બધું કામ કર્યું. પોતાની શક્તિ વડે દેવકીજીના ઉદરમાંથી શ્રેષ્ઠ નારાયણનું સંકર્ષણ કરી રોહિણીજીના ઉદરમાં પ્રસ્થાપિત કર્યું. શેષ રોહિણીમાં ભગવાન દેવકી માં અને માયા યશોદામાં. જોયું? શેષ નારાયણ રોહિણીમાં, ભગવાન દેવકીમાં, માયા યશોદામાં, માયા યશોદામાં, ભગવાન દેવકીમાં અને શેષ રોહિણી. નંદ બાબાના ગોકુળમાં વસુદેવના પત્ની રોહિણીના ઉદરથી દાઉજી મહારાજનું પ્રાગટ્ય ભાદ્ર સુદ છઠના રોજ થયું. દાઉજી મહારાજ કી જય હો, દાઉજી મહારાજ કી જય હો. કંસને સમાચાર મળ્યા કે દેવકીના 7મો ગર્ભ રહ્યો પણ ગર્ભનો પ્રસવ થઈ ગયો. શરૂઆતમાં તો કંસ હેરાન થયો કે આમ કેમ થાય. પછી વિચાર કર્યો મેં 6 બાળકને મારી નાખ્યા એટલે ભયને કારણે 7મો ગર્ભ પડી ગયો. ચાલો એક બાળકને મારવાનું મટ્યું. હવે જે આવે તે 8મો. હવે કોણ આવે? પ્રભુ હો, બ્રહ્મ આવે. કંસ હવે એકદમ સાવધાન થયો. કારાગૃહને ચોકી પહેરો કડક બનાવ્યો. વસુદેવ અને દેવકીએ કારાગરમાં સંકીર્તન કરે છે, ભગવાનનું ભજન કરે છે. ભજન વગર બ્રહ્મ પ્રગટ ન થાય. હજી વાર છે હો ભાઈ. હા, ઉતાવળ કરતા નહીં. ભજન વગર પ્રભુ પ્રગટ ન થાય. અને કીર્તન તો કરવું જ પડે. જેલમાં કીર્તન કર્યું છો ભાઈ, રાતના કીર્તન કર્યું, રાતના હો ભાઈ. સમય વીતે છે, લોકો પ્રભુને વિનવે છે. હવે જલ્દી આવો પ્રભુ, હવે પ્રભુ જલ્દી આવો. પ્રભુને વિનંતી કરે છે કે જલ્દી આવો, જલ્દી આવો પ્રભુ. શિયાળો ગયો અને ઉનાળો આવ્યો, ઉનાળો ગયો અને ચોમાસું આવ્યું. જેઠ ગયો, અષાઢ આવ્યો. આકાશમાં સ્વયં વાદળાઓ બેવડા તેવડા ચોવડા થવા લાગ્યા. એ વીજળીઓ થવા લાગી, વીજળીઓ આકાશમાં હો. મોરલા પોતાની ડોકના ત્રણ કટકા કરી અને ટહુકવા લાગ્યા હો.
तव डवक डवक दादूर रव डवक वेल मोर मालो गिरे डव 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 डमक डमक दादूर डव डव वेल मोर मालो गिरे प्रगट थाओ हे गिरधारी असनुचारम मेघमलारम बलिबारम जलधारम दादुर डाकरम मयूरपुकारम तड़ितारम विस्तारम नालई संभारम व्यास अपारम नंद कुमारम मेरे प्यारी कहे राधे प्यारी मैं बलिहारी हे गोकुल आओ हाथीनी सूंड जेवी ठाडी धाराथी मुसळधार वरसाद वरसवा लाग्यो समुद्र खड़बड़वा लाग्या नदीना नाड़ा उभरावा लाग्या यमुना बे कांठे वेवा लागी आम अषाढ़ मूर थयो अने श्रावण आव्यो वरसाद सरवेला चालू थया शुक्ल पक्ष गयो अने कृष्ण पक्ष आव्यो कृष्ण पक्ष ने एकम गई बीज आवी बीज गई त्रीज आवी त्रीज गई चौथ आवी चौथ गई पांचम आवी पांचम गई छठ आवी छठ गई सातम आवी सातम गई अने अष्टमी नो दिवस भाई दिवसो जता कई वार लागता નથી अष्टमी सूर्योदय आखी धरती ने उजाड़ी दीधी वृंदावन विहारी दुनियानो उद्धार करवा माटे आजे आवानो छे सांज पड़ी सूर्यनारायणे पोताना रथना घोड़ाओने अस्ताचल तरफ वाळ्या धीमू धीमू अंधारो उतरवा मांड्यो पशु पंखी पोत पोताना माळामां पाछा फर्या हो भाई काम धंधे थी पोताना घरे पाछा फर्या सर्व गुणों थी सुशोभित एवा काल आव्यो दिशाओ प्रसन्न थई गगन निर्मलम कई अने आकाश तत्वनी शुद्धि बतावी मई मंगल पुष्ट कई पृथ्वी तत्वनी शुद्धि दर्शावी नद प्रसन्नशीला नदियों ने निर्मल जड़वाड़ी बनी कई अने जल तत्वनी शुद्धि गणावी वो वायु सुख स्पर्श आथी वायु तत्वनी शुद्धि वर्णावी अने आश्चर्य द्विजातिना शांत मां तेज तत्वनी पवित्रता स्पष्ट करी हम पांच मूल तत्वों में शुद्धिकरण भगवाने कर्યું છે तो भोजन करी निराते सुताज मथुरा नगरी निंद्रा देवी ने घोड़े माथो मूकी अने पोड़ी गई तेदी कारागृह में वसुदेव अने देवकी जागे तेमनुं संकीर्तन चालू छे भक्ति चालू छे समय थयो छे मध्यरात्रि प्रभुनु प्रागट्य थवानुं आकाशमां ग्रहोनी तात्कालिक सभा बोलाववामां आवी ग्रहोनी सभा बोलाववामां आवी भाई खमजो उतावळ न करता समय थयो छे मध्यरात्रि प्रभुनु प्रागट्य थवानुं आकाशमां ग्रहोनी तात्कालिक सभा बोलाववामां आवी आपणे बधा एवी रीते उभा रहीए के कन्हैयानी कुंडली सरस बने प्रभुना प्रागट्य समये तो ग्रह पण अनुकूल बने चंद्रमाए चालता चालता रोहिणी नक्षत्र में प्रवेश कर्यो भगवान अपि विश्वात्मा भक्त नाम भयंकर आविवेश सभागेन मन अनाकृतदुन्दुभे आनक दुन्दुभी वासुदेव नु नाम छे
એમના પ્રાગટ્ય સમયે દેવોને દુંદુભી એની મળે વાગી ઉઠ્યા હતા. વિશુદ્ધ સત્વમ શુદ્ધ અંતકરણ તે વસુદેવ અને દેવીમય બુદ્ધિ તે દેવકી ભગવાન વસુદેવની મનમાં આવ્યા અને ત્યાં તો વસુદેવ જાણે સાક્ષાત સૂર્યનારાયણ કારાગૃહમાં બેઠા હોય એવા તેજસ્વી થયા. વસુદેવજીના મનમાં થી ભગવાન દેવકીના મનમાં પધાર્યા. અંતકરણ શુદ્ધ થયા અને બુદ્ધિ દેવીમય થઈ. ત્યારે પરમાત્મા પ્રગટ થાય. ભગવાન દેવકીના મનમાં આવ્યા અને માનસી દીક્ષા આપી છે. સા દેવકી સર્વ જગન્નિવા સનિવાસભૂતાં નિતારં નરેજા ભોજેન્દ્ર ગ્રહે ગ્રહે શેખા રુદ્રા સરસ્વતી ખાન ખેલા યથા સદે. જગ નિવાસને માટે દેવકી નિવાસભૂત થયા. બ્રહ્માદિ દેવો આવ્યા અને દેવકીજીના ગર્ભમાં રહેલા ભગવાનની ગર્ભ સ્તુતિ કરી. સત્યમ વ્રતમ સત્યવરમ દિ સત્યમ બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. અહીં 9 વાર સત્ય શબ્દ છે. સિક્કો મારી દીધો. આપ જે કહેશો કરશું તે બધું સત્ય. પ્રભુ તમે સત્ય સંકલ્પો છો. સત્ય જ આપની પ્રાપ્તિ માટેનું શ્રેષ્ઠ સાધન છે. સૃષ્ટિની પહેલા, સૃષ્ટિ સ્થિતિ સમયે અને સૃષ્ટિના અંતમાં પણ તમે જ છો. સત્ય રૂપ શેષ રહો છો. પૃથ્વી જલ તેજ વાયુ અને આકાશ આ સત્ય સમયે દેખાતી સૃષ્ટિના એકમાત્ર કારણ પણ આપ જ છો. આ દ્રશ્યમાના જગતમાં તમે પરમાર સ્વરૂપ છો. મધુર વાણી અને સમદ્રષ્ટા આપ જ પ્રવર્તા છો. તમે સત્ય સ્વરૂપ છો. સત્યમાં સ્થિતિ કરવા માટે અમે આપને શરણે આવ્યા છીએ. એકાયનસો દ્વિબલસ્તે કુલસ્ચતુષ્ટ પંચવિધિ સોળાત્મા સત્યત્વ પ્રગષ્ટે ઓડે નવાક્ષો દક્ષાદી અભિષેક આદિ સનાતન વૃક્ષ છે. આ બ્રહ્મ છો અને બ્રહ્મનું કલ્યાણ કરનાર છો. આમ કીધું અને સ્વયં બ્રહ્મ યશોદાના ઘરમાં પધારવાની તૈયારી કરે છે. માતા દેવકીના ઉદરમાંથી સ્વયં ભગવાન પ્રગટ થયા છે અને બાલ કૃષ્ણનો પ્રાગટ્ય થયો. બોલે કૃષ્ણ ઝીણો ઝીણો વરસાદ વરસે છે. બેડીઓ તૂટી ગઈ. માયાની બ્રહ્મનું પ્રાગટ્ય થયો. વસુદેવે ચુંબન કર્યું. પગમાં પડ્યા. ટોપલામાં લઈ અને પોતે ચાલતા થયા. ખમજો બાપા ખમજો. ઉતાવળા બહુ. ટોપલામાં લઈ અને ચાલતા થયા. યમુના કિનારે આવ્યા. ભીગા ભીગા મોસમ. સ્વયં વરસાદ વરસે છે. યમુના પાગલ ભાઈ, યમુનાજી પાગલ ભયા દર્શન કરવા માટે પગ બોળ્યા. કૃષ્ણ પરમાત્માએ યમુનાજી શાંત થયા. નંદાલયમાં આવ્યા. કનૈયાને મૂક્યા. માયાને ઉઠાવી અને ચાલતા થયા. કંસના હાથમાં માયા આવ્યો. અષ્ટભુજાધારી જગદંબા પરાંબા પરાશક્તિ. પરાશક્તિને મારવા માટે તૈયાર થયો. શક્તિને મારવા માટે આજ કંસ તૈયાર થયો. શક્તિને કોણ મારી શકે બાપ? હે, જેની અપાર શક્તિ હોય અને જે આખા જગતનું કલ્યાણ કર્યો છે એને મારવા માટે તૈયાર થયો. અને જ્યાં મારવા જાય ત્યાં અષ્ટભુજાધારી માં ભગવતી
હાથમાંથી માયા છૂટી ગઈ. અષ્ટભુજાધારી માં ભગવતી બન્યા, કંસને પાટો માર્યો અને કીધું તું મને શું મારીશ? તને મારવા વાળો જન્મી ચૂક્યો છે. આમ કીધું ઓ ભાઈ, તને મારવા વાળો જન્મી ચૂક્યો. કંસ પૃથ્વી ઉપર પડ્યો, ભલે પડ્યો, કાલે જગાડશું. કનૈયાએ વિચાર કર્યો હું આવ્યો છું તો કોઈ મારું ભાવે નથી પૂછતું. રોહિણીજી આવ્યા, વસુદેવ આવ્યા, સવારનો સૂર્યોદય થયો અને જાગ્યા અને કીધું લાલો ભયો, લાલો ભયો, આમ કીધું અને ગોકુળમાં બધા ભેગા થઈ ગયા અને વૃષભાનુની લલે રાધા આવી અબિલગલાલનો છટકાવ કર્યો અને વૃંદાવનમાં નંદ મહોત્સવ થયો. હો ભાઈ, રાતના 12 વાગે ભગવાનનું પ્રાગટ્ય થયું છે. આઠમને દિવસે નોમને દાડે ઉત્સવ થયો છે, નંદ મહોત્સવ. આપણે પણ અહીંયા સુંદર મજાનો નંદ મહોત્સવ કરવાનો છે. 12 વાગ્યા નથી, 1 મિનિટની વાર છે. અને કાનો રોવે જારો, એમાં હું કાનો રોયો નહીં ને ત્યાં સુધી કોઈ ઓળખતો નતો. જ્યારે રોવા માંડ્યો ને ત્યારે બધાય ઓળખવા માંડ્યા. લઈ આવો, ચાલો ટોપલામાં લઈ આવો કનૈયાને. હાલો નંદ ઘેરે હાલો નંદ ઘેરે આનંદ ભયો જય આનંદ ભયો જય કનૈયાલાલ કી. નંદ ઘેરે આનંદ ભયો. રાત 12 વાગ્યા છે હો ભાઈ. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયાલાલ કી. જય કનૈયાલાલ કી. આખી ઘોડા પાલકી. हाथी दिया घोड़ा दिया और दिया पालकी. हाथी दिया घोड़ा दिया और दिया पालकी. हाथी दिया घोड़ा दिया और दिया पालकी. नंद घेरे आनंद भयो जय कनैयालाल કી. नंद घेरे आनंद भयो जय कनैयालाल કી. हे माखन हे मिश्री उड़े जय कनैयालाल કી. माखन मिश्री उड़े जय कनैयालाल કી. नंद घेरे आनंद भयो जय कनैयालाल કી. नंद घेरे आनंद भयो जय कनैयालाल કી. जय हो नंदलाल की जय यशोदालाल की. 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 नंद घेरे आनंद भयो जय कनैयालाल की. नंद घेरे आनंद भयो जय कनैयालाल जय जय कन्हैयालाल की आदि गोपाल की. जय जय कन्हैयालाल की हाथी घोड़ा हे कंस केरो हाल भयो जय कन्हैयालाल की. हे कंस केरो काल भयो जय कन्हैयालाल की. नंद घेरा आनंद भयो जय कन्हैयालाल की. जय कन्हैयालाल की और दिया पालकी. आदि दिया घोड़ा दिया और दिया पालकी. नंद घेरा आनंद भयो जय कन्हैयालाल की. नंद घेरा आनंद भयो जय कन्हैयालाल की. नंद घेरा आनंद भयो जय कन्हैयालाल की. आदि दिया घोड़ा दिया और दिया पालकी. आदि दिया घोड़ा दिया और दिया पालकी. नंद घेरा आनंद भयो कन्हैयालाल की. नंद घेरा आनंद भयो जय कन्हैयालाल की. नंद घेरा आनंद भयो जय कन्हैयालाल की. बोले बोले कन्हैयालाल की. हे बाबा करे नी रे कन्हैयालाल की. नंद घेरा आनंद भयो कन्हैयालाल की. नंद घेरा आनंद भयो आदि दिया घोड़ा दिया और दिया पालकी. आदि दिया घोड़ा दिया दिया पालकी. आदि दिया घोड़ा दिया
કનૈયા દ્વારકાધીશ કી જય. ચોળ ઉત્સવની જય જય. હો. હાલો ભાઈ થાળ ગાઈ નાખો. મારે ઘેર જમવા પધારો લઈયા ઓન લાલા મારે ઘેર જમવા પધારો કનૈયા ઓય પ્રેમે કરુણા ગયા ઓરે કનૈયા ઓન લાલા પ્રેમે પરોણા ગયા કનૈયા ઓ નંદલાલા ઓન લાલા મોહન મુરલીવાલા પ્રેમે મે કરુણા ગયા ઓરે કનૈયા ઓન લાલા પ્રેમે પરોણા કનૈયા ઓન લાલા મોહન મુરલીવાલા હાલો ભાઈ આરતી ગાઓ. જય કાના કાના પ્રભુ જય કાના કાના પ્રભુ જય હાલો બોલો બોલો. પકડજો પકડજો પકડજો. કોણ છો? કોણ છે? પૂછ તો તારા. જવાબ દે જવાબ. કોણ છે? જવાબ દો હાલો. જે હોય ભલે પધાર્યા. આવો સુંદર મજાનો ઉત્સવ કર્યો છે અને તમે તો પધારો જ ને. હા પૂછો મૂકી દે કાંઈ એમ આંગળી
પૂછો પૂછો કુંદનબેન કોણ છે જવાબ દો એમ 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 એમને કાંઈ ખબર ન પડે હો કોણ આવ્યા ઈ. અને ભલે આવ્યા નમો હાલો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય રે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય વાસુદેવ બોલે એના પાપ બળી જાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હાલો નમો ભગવતે હાલજો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ